જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો આપણે જોવી એવા છીએ નાહી ધોઈને ફ્રેશ થઈને વાડીમાં। અને પહેલાં તો વાડીનો નજારો બતાવી દઉં। જો આવી રીતનો આપણી વાડીનો નજારો છે એ તો તમને ખબર જ હશે, રોજ બ્લોગ જોતા હશે એને। અને આપણી વાડીમાં ગાજરને જો ફૂલડા કેવા મસ્ત મજાના આવ્યા છે, તો ગાજરનું બી થઈ જશે આપણે ફર્સ્ટ ક્લાસ કાં મસ્ત મજાનું। ને આ વર્ષે છે ને આપણે બહુ જાડા ગાજર સટાણા હતા, એટલે બહુ કાંઈ ઓલા ન થયા હારા। અને આપણે રવિયા જો મસ્ત મજાના રવિયા ઉતારવાના છે। અને પહેલાં તો આજમાં છે ને ધાણા ભાજી ખેંચવાની છે કાં, તો બોલો તો ખરા કાં। હા, તો હાલો હવે ધાણા ભાજી ખેંચવા માંડીએ ફટાફટ। અને જોડિયું વાળી લઈ, પછી આમાં છે ને ધાણા ભાજી ખેંચવી તો છે, પણ છે ને આજની છે ને લૂ ખાઈ જાય ને એટલે પીળા પાંદડા થઈ જાય કાં। તો ધાણા ભાજી તો આપણે વાળીએ છે ફેમિલી, તો હાલો ફટાફટ હવે ધાણા ભાજી ખેંચવા જ માંડીએ। અત્યારનું લોકેશન નજારો કેવો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે, ગજબનો કાં મસ્ત મજાનો। અને ઉત્સવભાઈને આજે છે રજા, આજે છે રજા ને આપણે છે સજા ઉત્સવભાઈની। તો હાલો ફેમિલી, આપણે છે ને આ મકાઈનો કેરો એક રોપાણ કરી દીધું। તો ચાલો ફેમિલી, આપણે છે ને મસ્ત મજાનું જોડિયું વાળી લીધું કાં કોથમરીનું। જવો મસ્તીનું એટલા કેરો ખેંચી નાખ્યો છે, અને સરસ મજાનું જોડિયું વાળી લીધું કાં। તો ચાલો ફેમિલી, છે ને ધાણા ભાજી હવે ભેગી કરી લઈએ, અને પછી રવિયા ઉતારવાનું છે, ઓલી વાડીએ શાકભાજી ઉતારવા જવાનું છે। તો હાલો ફેમિલી, વિડીયામાં કન્ટિન્યુ રહેજો। હવે શાકભાજી આપણે જો અહીંયા હજી પડી છે, આખી ગાંહડી જ બાંધવાની છે। તો ઉત્સવભાઈ આવી ગયા છે, જવો ઉત્સવ પાથર હાલ ભાઈ, ગાંહડી બાંધી લઈને અત્યારમાં નજારો આવે એની વાત જ નહીં કરવાની કાં મસ્ત મજાનો। રવિયા ઉતારવા માંડીએ પછી આગળ ફટાફટ, અને રવિયા તો કાંઈ ઘટે નહીં એવા છે આપણે મસ્ત મજાના। તો ચાલો ફેમિલી, હવે ફટાફટ છે ને આવી રીતે ગાંહડી બાંધી ખાતા સલાખામાં બાંધી, તો છે ને ઓલી ન થાય, ફૂકાય નહીં ઘડીકમાં। ચાલો ફેમિલી, આપણે રવિયા ઉતારવાનું છે ને ઉતારી લીધા, પણ કાંઈ વિડીયો ન લેવાનો, કાયમ આપણને એમ થાય એકનો એક વિડીયો શું લેવો। હવે કાલમાં ઉતારશું ત્યારે બતાવશું। અને ઉત્સવભાઈ મીંડા છે કાતરા પાડવા, જવો બહુ પાકી ગયા છે। ઉત્સવ પપ્પાએ પાડી દીધા, અહીં ક્યાંક હતા ને ચાક દખાડો તો ઉત્સવ પપ્પા કાતરા વીણે છે। ચ આપણને કઈ ભાવે નહીં, પણ આ તો છોકરાને મન રાજી રહે ને તો થોડાક લાઈ પાડી દો, એકલા બળ કરતો હતો। હા, ઈકડું બનાવીને બળ કરતો હતો કે આ ન તે ઉત્સન પપ્પાએ પાડી દીધા। બસ બટા એટલા જ લાટ। અને આપણે કાતરીએ છે ને બહુ કાતરા આવ્યા, વાડીએ બહુ આવ્યા કાં। અને અત્યારની સિઝન છે ને કાતરાની છે, એટલે બહુ જ આવે। અને મસ્ત મજાનો નજારો। હવે જવું છે આપણે ટાવરવાળી વાડીએ, ટાવરવાળીની કાં શાકભાજીવાળી વાડીએ જવું છે ફટાફટ। અને આજ તો ઝટકા મેકવા નતા ગયા, એટલે આપણને બીક લાગે કાં। તો ચાલો ફેમિલી, ફટાફટ છે ને જઈએ હવે ટાવરવાળી વાડીએ। અને આ રીંગણીમાં છે ને આપણે ખાતર દવા બધું નાખી દીધું ને, તો હવે ઊંચી હાલી કાં। પેલા નીસી બહુ હતી, ખાતર નાખી દીધું છે પાછું બીજી વખત। તો હાલો ફેમિલી, એવું છે ને ફટાફટ જઈએ હવે। તો ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ સીધા જ વાડીએ શાકભાજી ઉતારવા। અત્યારમાં છે ને 10 વાગ્યા ને ત્યાં ઉતારી લઈ, એટલે અત્યારે છાસે 9:30 ઓલી વાડીએ શાકભાજી ઉતરી ગઈ છે, ને આ વાડીએ આવી ગયા છીએ। અને અત્યારનો નજારો અલગ જ લાગે। અને સીતાફળીને છે ને આપણે ફળિયામાં તો વહી ગઈ છે, પણ અહીંયા જવો ફાલ કેટલો આવ્યો છે બતાતો હોય તો ફેમિલી, મસ્ત મજાના ફૂલડા આવ્યા છે, સરસ મજાના જુઓ। તો આમાંથી કેટલો ફાલ બાંધે કોને ખબર, પણ ફાલ તો એવો આવ્યો છે ને એની વાત જ નહીં કરવાની। અને જમરૂખને બહુ ફાલ આવ્યો છે, ને આજે તો ઉત્સવભાઈ આવ્યા છે, રજા છે એટલે। તો હાલો ફેમિલી, હવે ફટાફટ છે ને આપણે શાકભાજી મંડીએ ઉતારવાનું શરૂ કરી દીધું। ઉત્સવભાઈ ઉતારે જુઓ ગવાર, એટલે હું તમને બતાવું જુઓ। આમાં કાંઈ બતાવી નહીં, પણ તોય બતાવું કાં ઉત્સવ, મને ન આવડતા જામ નીચે કરાય એમ, પાંદડા ન તોડવા રહેવાય, ઘૂરખો નીચે કર, શીખવાડવું જ પડે ને છોકરાને કામ। જુઓ અને ઉત્સવભાઈ સરસ મજાના ગુવાર જુઓ। તો આપણે મંડીએ ઉતારવા અત્યારે ફટાફટ। એકાચે છે ને આમાં ગવાર બે, હે
આ થળીએથી જ આવી ગયા હોય ગવાર, પણ આપણે છે ને ઘાવરિયા હોય ને તો તેની વાત જ નહીં કરવાની, પણ આ ઘાવરિયો નથી, લીલો ગુવાર છે, પણ તોય જવો આવી રીતનો આવી ગયો છે મસ્તીનો. અને આપણે ઉતારવાનું કરી દીધું શરૂ, ફટાફટ મંડીએ ઉતારવા. ઉતાર લઈને પછી હવે જવાનું છે પાછું ઘરે ફટાફટ, એટલે પહેલાં ઉતાર લઈને પાણી શરૂ છે, આપણે મોટર ચાલુ કરી દીધેલી છે. તો આજમાં તો આપણે ઉત્સવભાઈને ઉતારવાના છે, કાં ઉતારતું જવાનું છે અને પાણી વાળતું જવાનું છે, એવું છે ફેમિલી. ગુવારનો છે ને બીજો વારો શરૂ થઈ ગયો છે, ઓલામાંથી આજ પૂરું થઈ ગયું ને એક ડોલ બીજા વારાની ઉતારી છે. અને પાંદડી હવે છે ને થોડા દિવસમાં જ આપણે ઉતારવાની છે, કાં મસ્ત મજાના દાણા ભરાઈ ગયા છે. ને પાંદડીનો છે ને અત્યારે ભાવ બહુ હશે લગભગ, તો જો આવી રીતની પાંદડી થઈ ગઈ છે આપણે, જુઓ સરસ મજાની. તો આપણે છે ને ઉતારવાની છે, પણ હજી વાર છે, આજનો દીની, કાલ એવું લાગશે તો ઉતારશું, કાં ભરાઈ ગઈ મસ્તીની હો. તો 2 દિવસ ખમીને તો પાછો ઉતારો વીણી હારી આવે, કાં દાણા હમાય ભરેલા હોય ને તો વજન સારો આવે. તો ચાલો ફેમિલી હવે છે ને આપણે પાણી ફટાફટ વાળવા માંડીએ. જુઓ તો ફેમિલી આપણે છે ને હવે શાકભાજી ઉતારીને મીંડાસી વાળવા પાણી. અને આપણે છે ને આમાં એકાત્રા પાણી વાળવાનું હોય, એટલે નાકા છે ને ભીના જ હોય, તો ભીના નાકા મળવાની છે ને મજા ન આવે, પણ બળ પડે, કાંઈ ઉસો. તો હાલો ફેમિલી આવી રીતે છે ને આપણે નાકા મળવાના હોય ભીને ભીના, અને પાઈને પછી જવાનું છે ઘેરે. આવતા વેત ઘેરે જવાનું છે, પણ એ તો સમજાને ખબર જ હોય કે આપણે કામ પૂરું થઈ જાય, વાડીએ શાકભાજી ઉતરી રહે પછી જવાનું હોય ઘરે. તો ફેમિલી જો એટલા શાક પી ગયા છે દાવડા 3 4. તો ઓલા શેઠે હવે જોઈ આવીએ કે અધૂરા નથી રહેતા ને, અહીંથી બતાય તો છે જ તે. તો હાલો ફેમિલી, અને આમાં છે ને આમાં આપણે વાલોળ છે, હું તમને બતાવું. જુઓ આમાંય દવા છાંટવાની છે. આ વાલોળ તે આપણે છે ને બીજું આવે, જુઓ થળિયામાંથી વાલોળ આવે ને, એ છે લાલ ફૂલડાવાળી. તો ફેમિલી વાલોળ છે ને 1 નંબર થવા માંડી છે, પણ ઝાડા ઈળની શક્યતા લાગે જ છે. જુઓ તો આમાંય દવા છાંટવી પડશે. તો હાલો ફેમિલી એવું છે ને, આપણે શાકભાજી બનાવતા હોય ને તો આખો દિવસ છે ને શાકભાજીના વ્લોગ હોય, પછી મને એમ થાય કે આપણને એમ થાય કે આખો દિવસ શાકભાજીના વ્લોગ હું બનાવ્યા કરવા, આપણે એકના એક એમ થાય, પણ તોય તે આપણે છે ને રોજના રૂટિન પ્રમાણે વ્લોગ તો શાકભાજીના જ બને ફેમિલી. અને ક્યારેક ઓછું લઈએ આપણે વ્લોગમાં, શાકભાજી ઉતારતા હોય ત્યારે એકલા વ્લોગ આપણે બનાવવાનો હોય ને, એટલે કાંઈ સમય ન રહે તો ઓછું લઈએ. કાંઈક આપણે શાકભાજી તૈયાર કરવાની હોય એટલે. તો એવું છે ફેમિલીને, આપણે છે ને મસ્ત મજાની રીંગણી થઈ ગઈ છે, સરસ મજાની, કાંઈ ઘટે નહીં એવી. કાલમાં છે ને વાતાવરણ છે ને બહુ ખરાબ થઈ ગયું હતું. જો પાણી કેવું આવેલું જાય છે રીંગણીમાં, વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે. અને આ વર્ષે છે ને ઓતરાદેથી જ આવે, આપણે વાવાઝોડું આવે કે વરસાદ અંધારે તો ઓતરાદેથી જ આવે છે વધારે. તો જોઈશે ફેમિલી, અને એટલો આવે ને પવન, એની વાત જ નહીં કરવાની. હાઈવેમાંથી જો સાધન જાય છે રમરમાટી, આપણે 2 વાડીએથી છે ને હાઈવે અલગ, એટલે કે અલગ પ્રકારનો બતાય. એટલે ઓલી વાડીએથી ટાવરવાળી વાડીએથી નહીં, તે જો 2 ખેતર જ આઘા પડે, આપણે ત્યાંથી નહીં નજીક પડે, અને આ બાજુથી નહીં નજીક પડે આપણે. તો 2 વાડી છે ને આપણે એક દશે જ છે ફેમિલી. અને હવે છે ને ફટાફટ આપણે નાકા મળવા મળીએ. પાણી જો આ કેરામાં આવી ગયું છે, પછી જવાનું છે ઘરે. અને ધાણા ભાજી છે ને આપણે વધારે માત્રામાં છે ને હવે ખેંચીને જવા જ દેવી પડશે. હરાજીમાં અત્યારે ભાવ છે ને થઈ ગયો છે ધાણા ભાજીનો વધારે પડતો, તો હવે આપણે છે ને જવા જ દેવાનું છે. પણ હવે ટાઈમ જ નથી, ઝૂડિયું વાળવાનો, તડકો થઈ જાય બહુ. અને તડકો એટલો પડે ને ગરમી એટલી થાય ફેમિલી. અને આમાં આપણે છે ને તરબૂચ છે ને સોંપેલા છે, પણ ઉગ્યા છે, પણ હવે કઈ જગ્યાએ ઉગ્યા એ નથી ખબર. ઓલા શાહમાં ઉગ્યા છે, બતાવું. તરબૂચ તો ઉગી ગયા છે મસ્તીના, જો સરસ મજાના, પણ આમાંય રોગ હશે હો. અને રીંગણી જો અત્યારે છે ને ચૈતર મહિનામાં છે ને કોળ બહુ આવે. ગમે એ બકાલાને રોપાણ કર્યું હોય ને તો કોળામડી વળે ચૈતર મહિનામાં, ફાગણ મહિનામાં. અને પૂનમ પછી તો છે ને બહુ કોળામડી આવે, એટલે બહુ મસ્ત મજાની આપણે રીંગણી કોળી ગઈ છે. ઉત્સવભાઈ શું કહેવા માગે? જો એને
રીંગણીમાંથી તળ્યું, આ રીંગણીમાંથી નથી તળ્યું કોઈ, તો આ રીંગણીમાંથી મેં તળ્યું રીંગણું. જવો આમ જોઈ શકો છો કેવડું તો મોટું થઈ ગયું. હા પ્રથમ મુહૂર્ત 2 રવિયા તોડી લીધા કા. અને હજી 2-3 ક્યાંક છે પણ હવે આખી વાડીમાં કોણ આટા મારે ને આ બાજુ ભીનું થઈ ગયું ને એ બાજુ છે હજી રવિયા. અને મળી જાવી આપણે. હા હવે મળવા જવું પડશે ને અત્યારનો નજારો જ કાંક અલગ આવે કા ઉત્સવભાઈ. અને ઉત્સવભાઈ વાડીએ છે ને મા દીકરો છે ઈ આજે એને રજા છે ને તે મજા આવે. અને નજારો એટલો સુંદર આવે ને એની વાત જ નહીં કરવાની. જો ઉત્સવભાઈ દોડવા મીંડા. એ કે મને એક કેરો મળવા ગયો એ કે ક્યારનો એ છે ને એમ જ કે મને એક શાહ મળવા ગયો. તો જોઈ ફેમિલી આપણે ઉત્સવભાઈ પાહેતા સડાવી લીધા છે મસ્તીના. અને મને કે તમે કેરો મળવા ગયો ને તો અહીંયા તમારે હારે રહું નકર મારા પપ્પા હારે વયો જ આવી કે મને એક મળવા દેજો. જો કોઈ દિવસ કામ તો એને કરવા જ નથી દેતા પણ એને જીદ થાય કે મને છે ને મળવા જો કેરો. એને એમ થાય હું એ મારી મમ્મીને જેમ મળું મારા પપ્પાની જેમ. જુઓ મળી લે એવો પાછો. જુઓ કેમ નાકું મળી લીધું ફર્સ્ટ ક્લાસ. હવે થોડું જાય પાણી એમાંથી. એને બહુ શોખ થાય ફેમિલી શું કરવું. તો હાલો ફેમિલી હવે ફટાફટ છે ને 2 કેરા રાશે અને પછી જતા રહેશું ઘરે. તો ફેમિલી 1 કેરો રહી ગયો બાકી. ત્યાં જુઓ લાઇટ વહી ગઈ ને ઉત્સવભાઈ જો મોઢું બગાડીને ઊભા છે. 10 વાગી ગયા છે 10:30 અને આપણે જવાનું છે ઘરે ફટાફટ હવે કા. હવે આ ધાણા ભાજીનો કેરો છે ને હવે કાલમાં પાવાનું રાખશું. હવે વ્યા જાય ઘરે અને ઘરે એક જગ્યાએ જવાનું છે. ઉત્સવ પાણી પીવું જ પી લેજો. આસું છે અહીંયા ડોળતો નહીં હો મારે પીવાનું છે. હાલો હવે પાણી પી લઈએ અહીંથી. હોદમાં ભર્યું જ હશે પણ એ બાજુ જો ઉપરવા જવાય કે નીચે જ રહેવાય એટલી ખબર ન પડે. જુઓ ફેમિલી સાંદો ઉગી ગયો છે મસ્ત મજાનો. અને આપણે છે ને અત્યારે દી આથમી ગયો છે એટલે કે અંધારું થઈ ગયું છે. તો અત્યારે છે ને ગમે તે મોલ હોય ને એ બધું હુઈ જાય દી આથમે ને એટલે આમ વિસાઈ જાય. અત્યારે બહુ ધ્યાનમાં એનો આવે આપણને. તો હાલો હવે આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.